નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આવેલા ચેરના જંગલો એક વિશિષ્ટ અને અત્યંત મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે કે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા અને મીઠા પાણીના સંગમ સ્થાનો પર વિકાસ પામે છે। ગુજરાત લાંબો દરિયા કિનારો અને કચ્છ તથા ખંભાત જેવા બે મોટા અખાત ધરાવતું હોવાથી ચેરના જંગલો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે। દરિયાને કારણે થતું જમીનનું ધોવાણ અને દરિયાની ખારાશ પ્રસરતી અટકાવવામાં એક સુરક્ષા કવચ જેવું કામ કરતા ચેરના જંગલોનો વિસ્તાર ગુજરાતમાં 36 ચોરસ કિલોમીટર જેટલો ઘટી ગયો છે। આ વિગતો ભારત સરકારે 21 ડિસેમ્બરે જાહેર કરેલા સ્ટેટ ઓફ ફોરેસ્ટ 2023ના અહેવાલમાં જાહેર થઈ હતી। નોંધપાત્ર બાબત એ છે કે ચેરના જંગલોના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત પશ્ચિમ બંગાળ પછી દેશના બીજા ક્રમે છે। એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલ અનુસાર વિશ્વમાં ચેરના જંગલો ઘટી રહ્યા છે અને ઝીંગા ઉછેર સહિતની મત્સ્ય ઉછેર પ્રવૃત્તિઓ અને વાવાઝોડા જેવા કુદરતી પરિબળોને કારણે ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાના ચેરના વન એકદમ પડી ભાંગી જાય તેવા થઈ ગયા છે। સમગ્ર રીતે ગુજરાતના ચેરના જંગલો માત્ર પર્યાવરણીય રીતે જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંપત્તિ છે। તેમના સંરક્ષણ અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સમુદાયો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા ગામોની જમીનનું દરિયો આગળ વધતા ધોવાણ થઈ જાય છે અને તેને કારણે આખા ગામો ખાલી કરીને સ્થળાંતર કરવું પડે છે, જેમાં લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। આવી સ્થિતિનું જોખમ વિશ્વમાં દરિયા કિનારે આવેલા શહેરો અને ગામો પર ખાસ સર્જાય છે। તેની સામે ચેર અથવા મેંગ્રુવ તરીકે ઓળખાતી વનસ્પતિથી રચાતા જંગલો જમીનને ધોવાણ સામે રક્ષણ પૂરું પાડે છે। ISFR 2023 અનુસાર ભારતમાં 4991.68 વર્ગ કિલોમીટરમાં ચેરના વન છે, પરંતુ આ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો છે। આમ 2 વર્ષમાં દેશમાં ચેરના વન વિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો, પરંતુ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરના જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.6 વર્ગ કિલોમીટર થઈ ગયો। ભારતના કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વન વિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો। ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં ફેલાયેલા અને સુંદર વન તરીકે જાણીતા ચેરના જંગલો પશ્ચિમ બંગાળ રાજ્યમાં 2023ના રિપોર્ટ અનુસાર 2021.16 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા છે। ત્યારબાદ બીજા નંબરે ગુજરાત આવે છે। ગુજરાતમાં કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં તેમજ સિંધુ નદીના મુખ્ય ત્રિકોણ નજીકના કોરી ક્રીક વિસ્તારમાં મોટી સંખ્યામાં ચેરના વૃક્ષો અને છોડ આવેલા છે। ગુજરાતના 1164.8 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ચેરના વન વિસ્તારમાં 179.9 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા મધ્યમ ગીચતા ધરાવતા વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફોરેસ્ટ એટલે કે પાંખી વનરાજી ધરાવતા વન વિસ્તારોનો સમાવેશ થાય છે। રાજ્યના ચેરના જંગલમાં 2003થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું FSIના રિપોર્ટ પરથી ફલિત થાય છે। તો ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વન વિસ્તાર કચ્છમાં આવેલો છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જિલ્લામાં નોંધાયો હતો। અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા બહારના વન વિસ્તારમાં 241.29 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે, જે દેશમાં સૌથી મોટો વધારો છે। ગુજરાત બાદ બિહાર, કેરળ, ઉત્તર પ્રદેશ અને આસામમાં આ પ્રકારનો વધારો નોંધાયો છે અને દેશમાં રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા બહારના ફોરેસ્ટ વિસ્તારમાં કુલ 149.13 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે। આ વધારા સાથે હવે ગુજરાતમાં રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા બહારના વનોનો વિસ્તાર 5626.77 વર્ગ કિલોમીટર થઈ ગયો છે, જેમાં 19.40 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ભારે ગીચ વનો, 954 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા મધ્યમ ગીચ વનો અને 4653.34 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા પાંખા વન વિસ્તારનો સમાવેશ થાય છે। ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વર્ષ 1987થી દર 2 વર્ષે
FR પ્રકાશિત કરે છે. તેમાં ભારતમાં આવેલા રક્ષિત વનો, બહાર આવેલા વનો, આ બંને પ્રકારના વનોની બહાર 1 હેક્ટરથી ઓછા વિસ્તારમાં આવેલા વૃક્ષ સમૂહો અને છૂટાછવાયા વૃક્ષોનું આવરણ, ચેરના વનો વગેરેની સ્થિતિનો ચિતાર આપે છે. રક્ષિત વનોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો, અનામત વનો, અનક્લાસ ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના વનોની માલિકી સરકારની હોય છે અને ISFRમાં આવા વનોને રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા અથવા ગ્રીનવોશ તરીકે ઓળખાવાય છે. શરત એ છે કે જો આવા વનોનો ઓછામાં ઓછો 10% વિસ્તાર વૃક્ષો કે ઝાડી ઝાંખરાથી ઢંકાયેલ હોય તો જ આ રિપોર્ટમાં તેને ધ્યાને લેવાય છે. રક્ષિત વનો બહારના કોઈ પણ 1 હેક્ટર વિસ્તારમાં જો 10% વિસ્તાર વૃક્ષાદિત હોય અને તે વિસ્તારની જમીન ખાનગી માલિકીની હોય તો પણ તેને રિપોર્ટમાં વન તરીકે ઓળખાવાય છે. દર્શક મિત્રો, આવા વનોમાં બાગાયત પાકોના બગીચા કે ઇમારતી લાકડા માટે વાવવામાં આવેલા વૃક્ષોનો સમાવેશ થઈ જાય છે. સ્થાનિક સમુદાયો માટે ચેરના જંગલો બળતણ, લાકડા, મધ અને પશુઓ માટે ચારાનો સ્ત્રોત પૂરો પાડે છે. માછીમારી ઉદ્યોગ માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેરના વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને કાર્બન સંગ્રહ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ જમીન પરના અન્ય જંગલો કરતાં વધુ કાર્યક્ષમ રીતે કાર્બન શોષે છે, જે આબોહવા પરિવર્તન સામે પણ લડવામાં ખૂબ મદદરૂપ થાય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.